સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। ઘણા દિવસોથી ચાલતા આ યુદ્ધની અસર તમામ દેશો પર પડી છે, પરંતુ તેની સાથે સાથે જે દેશો વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યું હતું તે દેશો પર તેની ગંભીર ઇમ્પેક્ટ જોયા પછી હવે ટ્રમ્પ ક્યાંક નરમ પડ્યા છે, ક્યાંક તેમના નેચરથી વિરુદ્ધ જતા હોય તેવું પણ લાગી રહ્યું છે। એક્સપેક્ટ તેમની પાસેથી ન કરવામાં આવે પણ યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે। 2-3 દિવસોમાં જે અમેરિકા છે ઈરાન છોડી દેશે, ટ્રમ્પે આ જાહેરાત કરી છે। ટ્રમ્પનો દાવો ઈરાનમાં રિજમ ચેન્જનો તેમનો મુખ્ય લક્ષ્યાંક જે છે તે પૂરો થઈ ગયો છે, એટલે એમણે એમની જીત બતાવી છે અને હવે એમણે કહ્યું છે કે ઈરાનમાંથી અમેરિકા બહાર નીકળી જશે। યુદ્ધ વિરામના ઈરાદાની જાહેરાત બાદ જે બજાર છે તે ખૂબ જ તેજીમાં જોવા મળી રહ્યું છે। થોડાક દિવસ પહેલાં જ આપણે જે બજાર પર નજર કરી હતી ત્યારે બજારની જે સ્થિતિ હતી તે ખૂબ જ ખરાબ જોવા મળી હતી અને બજાર તૂટેલો જોવા મળ્યો હતો અને જે રીતે ઇન્વેસ્ટર્સ હતા તે પણ હેરાન જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે ટ્રમ્પ નરમ પડ્યા છે ત્યારે બજાર ગરમ થતું જોવા મળ્યું છે। ટ્રમ્પની એક જાહેરાત અને દુનિયાભરના અર્થતંત્રમાં તેજીનો માહોલ, રિકવરીની દિશામાં તમામ દેશોનું અર્થતંત્ર જતું જોવા મળી રહ્યું છે। ઈરાન છોડવાની જાહેરાતથી ગ્લોબલ માર્કેટમાં જે હલચલ જોવા મળી છે અને મધ્ય પૂર્વમાં શાંતિથી વેપાર માર્ગો હવે કદાચ સુરક્ષિત બની શકશે તેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર માટે કેવી રીતે ગેમ ચેન્જર બની શકે છે અને માર્કેટમાં શું સ્થિતિ જોવા મળી શકે છે તે વિષય પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રિટાયર્ડ કોમોડોર ઉત્પલ વોરાજી, માર્કેટ એક્સપર્ટ પૂજા ઠાકર। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા સમગ્ર સ્થિતિને આપણે સમજી લઈએ। કોમરેડ ઉત્પલ વોરાજી આપણી સાથે છે, એટલે એક બધા જ દેશોની સ્થિતિ અને તેની સાથે છે ટ્રમ્પની આ જાહેરાત, ટ્રમ્પનો આ નિર્ણય, તેના વિશે આપણે જો વાત કરીએ તો જે પ્રકારે ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં રિજમ ચેન્જનો તેનો લક્ષ્યાંક હવે પૂરો થઈ ગયો છે। આટલા દિવસ ચાલતું આ યુદ્ધ ઈરાન ઇઝરાયલ વચ્ચે શરૂ થયું, અમેરિકા ટ્રમ્પ આમાં જે રીતે ફરી એમણે યુદ્ધની શરૂઆત કરી અને આટલા દિવસ સુધી જે સ્થિતિ જોવા મળી, ત્યારબાદ ટ્રમ્પના આ નિર્ણયને કેવી રીતે જોયા? તમે જે સવાલ પૂછ્યો છે એ ખૂબ જ અગત્યનો છે અને સમજવાની જરૂર છે। નોટ ઓનલી ફ્રોમ ધી ગ્લોબલ પર્સપેક્ટિવ બટ ઓલ્સો ફ્રોમ એ રિજિયોનલ અને આપણા લોકલ પર્સપેક્ટિવ માટે પણ ટ્રમ્પે જે રીઝન માટે જે વોર કરી એની અંદર ઇટ ઇઝ હવે અત્યારે 30-32 દિવસ પછી ઇટ ઇઝ વેરી ક્લિયર that America was totally con in going into the war. અને માટે જે જાતના દરેક વોરના there is a political objective, military objective, diplomatic objective or એનું કોમ્બિનેશન હોઈ શકે, પોલિટિકો મિલિટરી or military diplomatic or પોલિટિકો મિલિટરી ડિપ્લોમેટિક ઓબ્જેક્ટિવ। પણ એ ઓબ્જેક્ટિવ સાથે કોઈ પણ નેશન અને એનો નેતા they go to war અને એ જાહેરાત કરે નેશનને જ્યારે એડ્રેસ કરે ત્યારે કે બીકોઝ ઓફ આ સો એન્ડ સો રીઝન આઈ એમ ટેકિંગ ધ નેશન ટુ ધ વોર। હવે આ જે વોર થઈ એની અંદર ઓલરેડી 32 દિવસના ગાણા ગવાઈ ચૂક્યા છે, સો લેટ્સ નોટ એને રિપીટ કરવાની જરૂર નથી, પણ સફાઈસ ટુ સે કે અમેરિકા જેવા દેશ અને ઇઝરાયલ જેવા એનું જે પીગી બેકિંગ કરી રહ્યા હતા અને અમેરિકાના જોર ઉપર જે કૂદી રહ્યા હતા નેતન્યાહુ, એ બે જણાએ કમ્બાઇન્ડલી અને ઇન્ડિવિજ્યુઅલી એમણે જે સ્ટેટેડ ઓબ્જેક્ટિવ મૂક્યા એમાંથી એક પણ ઓબ્જેક્ટિવ અત્યારે અટેન્ડ થયું નથી। ફર્સ્ટ ઇટ વોઝ અ રેજીમ ચેન્જ, એ નથી થયું। સેકન્ડલી ડીન્યુક્લિયરાઇઝેશન ઓફ ઈરાન, એ પણ નથી થયું। અત્યાર સુધી અમેરિકાના ઓક્યુપેશનમાં જે 1000 ઓડ કેજી જે એનરિચ યુરેનિયમ આવવું જોઈએ એ નથી થયું। ઈરાને એવા દાવા કર્યા નથી કે પ્રોમિસ આપ્યું નથી કે એ પીસફુલ યુઝ ઓફ ન્યુક્લિયર પાવર એ છોડી દેશે અને હજી સુધી એવા કોઈ એંગાણ આવ્યા નથી। થર્ડલી લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ એ છોડવાના કે એને બનાવવાના પ્રોડક્શન સેન્ટર્સ ને બધું આટોપી લેવામાં આવશે, એ પણ એને પ્રોમિસ આપ્યું નથી। સ્ટેટ્સ ઓફ હોર્મુઝ જે એનો ઓરિજિનલ એમ નહોતો અને હવે જે બંધ થઈ એની અંદર કઈ જાતનું અન્ડરસ્ટેન્ડિંગ થશે અને કયો કન્ટ્રી ટોટલી એને કંટ્રોલ કરશે કે there will be a conglomerate or a coalition of the countries કે જે સ્ટેટ્સ ઓફ હોર્મુઝને કંટ્રોલ કરશે, કઈ રીતે કરશે અને કેટલો એની પર એનો દબાવ રહેશે, એ કોઈ અત્યારે નહીનો નથી। નાટો કન્ટ્રીઝ ફ્લેટલી રિફ્યુઝ કે અમે આ વોર અમારી નથી ને માટે અમે એમાં પડવા તૈયાર નથી।
So is the case, with the Middle East countries. અત્યાર સુધી America was a net, and I understand this. America was a net provider of security, regional security to the Middle East countries. એની અંદર 18 US બેઝ ફૂંકાઈ ચૂક્યા છે. મેજર પાવર પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ અને સાથે સાથે તેલ અને ગેસના પ્રોડક્શન સેન્ટર્સ, સપ્લાય હબ્સ, મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ, પ્રોડક્શન ફેસિલિટીઝ, પાઇપલાઇન્સ અને સ્ટોરેજ ડેપોઝ અત્યારે બધું સળગે બળી રહ્યું છે. માટે અને અમેરિકાના જે મિલિટરી એસેટ્સ હતી, they all have been blown up by Iran. માટે તમે if you see the world is passing through a very difficult times and a difficult dynamics. Trillions of dollars worth of cumulative જે જાતનું થયું છે એમાંથી ટ્રમ્પે કોઈ બી હિસાબે ફેસ સેવિંગ કરી અને નીકળવાની જરૂર હતી. અને માટે હવે આ જાતના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે વી હેવ ઓલરેડી વન ધ વિક્ટરી ઓવર ઈરાન. ઈરાન સાથે તમારી એસિમેટ્રિક સુપિરિયોરિટી તો હતી અને ઈરાનને તમારે આ જે જાતનું પનિશમેન્ટ આપ્યું, રેટ્રિબ્યુશન આપ્યું, એ તો આપવાનું જ હતું અને એમાં કોઈ નવાઈ નહોતી. ઈરાન પણ જાણતું હતું અને તેમ છતાં ઈરાન વિથસ્ટુડ આવા બે મેજર પાવરના એરફોર્સ, નેવી, એર સુપિરિયોરિટી, નેવલ સુપિરિયોરિટી એન્ડ મિલિટરી સુપિરિયોરિટી. અને તેમ છતાં ઈરાન આજે ઇઝ ઇન એ ડ્રાઈવર સીટ. સો અમેરિકા હેઝ ટુ સેવ હિઝ ફેસ. અને આ ફેસ સેવિંગ ફોર્મ્યુલા સાથે ટ્રમ્પ હવે કહે છે કે હું જીતી ગયો અને માટે હવે મારે યુદ્ધ બંધ કરવું છે. This is the reality of life. જી ઉત્પલ વોરાજી, એક તો ઈરાન તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવી રહ્યું. ઈરાન અત્યારે શું કયા સ્ટેટસમાં છે, શું કરવા માંગે છે તેના વિશેની કોઈ જાણકારી નથી. અને અમેરિકાએ જે કહ્યું છે કે રિજિમ ચેન્જનો જે લક્ષ્યાંક છે તે પૂરો થયો છે, તો શું લાગે છે, શું ખરેખર ઈરાનમાં સત્તાનું માળખું છે તે બદલાયું છે કે પછી આ ખાલી એક ટ્રમ્પ દ્વારા એક રાજદ્વારી નિવેદન આપવામાં આવ્યું છે? ઓબ્વિયસલી કયો લક્ષ્ય પર્યાય થયો છે મને કહો ને. અત્યારે regime has not been changed. હવે એ કહે છે કે ખોમેની has been assassinated અને એનો સન ત્યાં આવી ગયા યંગર આયતોલ્લા, માટે રેજીમ ચેન્જ થઈ ગયો. ઈરાન ન્યુક્લિયર પાવર ઉપર, ન્યુક્લિયર એસેટ્સ ઉપર બોમ્બાર્ડમેન્ટ કરી એને ડિસ્ટ્રોય કર્યું, માટે ઈરાન ઇઝ ડીન્યુક્લિયરાઇઝ. States of Hormuz હજી સુધી nobody knows about it. અને તમે now the one of the major reason was that the total domination and occupation of Iran. અને માટે boots on the ground was one of the options. એ પણ એક્સરસાઇઝ થયો નથી. માટે આપ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ પીનલ કે જ્યારે બે દેશ વચ્ચે કોમન બાઉન્ડ્રી હોય ત્યારે યુ કેન ઇન્વેડ એ નેશન, or you can invade a nation even which is a far off, geographically located in a far off position by your naval might and air force might. But you still need to put your boots on the ground through paratroopers, airborne divisions, or through amphibious assault. And now what the US was supposed to go was into a real arms race. And આવા જે narrow strait or choke point like Persian Gulf or through the Gulf of Oman, જ્યારે તમે અંદર જવા ટ્રાય કરો ત્યારે it is distance is the width may be 33 kilometers but the length is almost 300 kilometers. અને ખર્ગ આઇલેન્ડ અને નાના નાના આઇલેન્ડ જે આવેલા છે એની પર amphibious assault કરવું, it is an art of warfare in itself. Amphibious warfare is not a easy art of warfare. અને માટે જ્યારે તમે amphibious ships અને amphibious assets સાથે combined with the paratroopers and airborne divisions અને airborne assault સાથે special para commandos અને એ જ્યારે તમે drop કરો ત્યારે you must have a link up plan. If you don't have a link up plan, જે તમે એને અંદર ઉતાર્યા છે enemy territory માં, અને એને તમે sustain કેવી રીતે કરો? So they will be sitting ducks, idle sitting ducks, and Iranians can take a pot shot on them. And there will be a mass, casualty, and body bags will be going back to USA. આ બધું અમેરિકા માટે it was a losing game. માટે મેં પહેલા પણ આની અંદર કહેલું છે કે the best was કે અમેરિકા પોતાનું સ્વમાન જાળવી અને આ યુદ્ધમાંથી બહાર નીકળી જાય. બાકી જો નેતન્યાહુની ચૂંટણી પકડીને ચાલ્યા કરશે તો અમેરિકા જેવો પાવર will be humiliated. જી ઉત્પલજી, આપણે વધુ વાત કરીશું. હવે માર્કેટની સ્થિતિ પૂજાજી પાસેથી જાણી લઈએ. પૂજાજી, શું કહેશો? ખાસ અત્યારે જે સ્થિતિ છે તેનાથી જે પ્રકારે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, શું કહી શકાય છે કે ઈરાન છોડવાની જાહેરાત બાદ ગ્લોબલ માર્કેટમાં કેવી હલચલ જોવા મળી રહી છે?
ગ્લોબલ માર્કેટ તો અત્યારે તમે જુઓ તો યુએસ માર્કેટ તો પોઝિટિવ ગઈકાલનું હતું જ. ગઈકાલે રાત્રે તમે જુઓ તો 700-750 પોઈન્ટ પ્લસ હતું અને આજે સવારે પણ 1100 પોઈન્ટ પ્લસ હતું. યુરોપિયન માર્કેટ પણ પ્લસ હતા. આપણું માર્કેટ બી તમે જુઓ તો એમાં એની પોઝિટિવ અસર વર્તાય છે ડેફિનેટલી. મેઇન જે જોવું જોઈએ અત્યારે કે કેમ આ પોઝિટિવ છે, તો કેમ એમના સ્ટેટમેન્ટ એવા આવ્યા, જે હમણાં ઉત્પલ સરે પણ ચર્ચા કરી. આપણે જોઈએ તો અત્યારે યુએસ નું જે 10 વર્ષનો યીલ્ડ બોન્ડ આપણે જે જોતા હોઈએ તો અત્યારે 4.20 છે, એ 4.60 ની ઉપર જતું રહ્યું હતું. એક સ્ટેટમેન્ટ થી અત્યારે નીચે આવ્યું છે. પ્રેશર ટ્રમ્પ સાહેબ પર ઉપર અત્યારે આંતરિક પણ તમે કહો, ઇન્ટરનલ પણ, તો પબ્લિક નો વિરોધ સખત છે. ઓલરેડી ટેરિફ ડ્યુટીના કારણે મોંઘવારી યુએસમાં હતી જ. વોર અને ક્રૂડના ભાવ વધ્યા એટલે ઓર મોંઘવારી આવી. બોન્ડ યીલ્ડ જે 4.60 મેં કીધું કે થઈ ગયા હતા, જેના કારણે ત્યાં વધારે 6-1 મહિનામાં આગળ રિસેશન વધી જાય અને એના કારણે પછી ઇન્ટરેસ્ટ રેટ પણ વધારવા પડે અને ઘણી બધી તકલીફ ઇન્ટરનલી પણ યુએસમાં થઈ જાય. એ એક પ્રેશર તો ટ્રમ્પ સાહેબ ઉપર હતું જ. બીજું આપણે તમે જુઓ તો અત્યારે જે રીતે નાટો કન્ટ્રીઝે તો એમને સપોર્ટ કરવાની ના પાડી દીધી. હવે એમનું સ્ટેટમેન્ટ એવી રીતનું જે વાત થઈ કે સ્ટેટમેન્ટ આવ્યું કે હવે ડીલ ઈરાન સાથે ન થાય તો પણ વાંધો નથી. સ્ટેટ ઓફ હોર્મોન્સ ખુલે છે કે નથી ખુલતું એનાથી પણ હવે એમને ફરક નથી પડતો, જેના માટે એ છેલ્લા 2 અઠવાડિયાથી દાવા કરી રહ્યા હતા. એક વખતે તેમણે પોતાનું નામ પણ આપી દીધું હતું કે સ્ટેટ ઓફ ટ્રમ્પ, જેના પર મોટો વિવાદ પણ થયો હતો. પણ એ પ્રેશરના કારણે જ અત્યારે તમે જુઓ તો હવે એમણે કીધું કે હવે સ્ટેટ ઓફ હોર્મોન્સ ખુલે કે ન ખુલે એની પણ એમને ચિંતા નથી અને 2 થી 3 અઠવાડિયામાં એમનું સૈન્ય પણ પાછું બોલાવી લેશે અને હવે કોઈ પણ ખર્ચ કે પાવર પ્લાન્ટ ઉપર પણ કોઈ જાતના હવે આગળ એક્સેલેશન નહીં થાય. તો એ એક પ્રેશરની અંદર જે તમે કહો છો ને કે એમની પ્રકૃતિની વિરુદ્ધ થઈ રહ્યું છે. હવે અત્યારે તમે જુઓ તો યુએસમાં હવે ઇન્ટ્રીમ ઇલેક્શન પણ આવશે, ઇન્ટ્રીમ ટર્મનું. તો અત્યારે તમે જુઓ તો એ પણ એક બહુ મોટું પ્રેશર છે. ઓલરેડી મોંઘવારી અને રિસેશનના લીધે પણ ત્યાં આગળ છે ને વિરોધ પણ શરૂ થઈ ગયો હતો. કદાચ થોડાક દિવસ પહેલા આપણે જોયું પણ હશે. ડેફિનેટલી ત્યાંના ઘણા બધા સિટીઝમાંથી બહુ જ વધારે લોકોએ ત્યાં આગળ એમનો વિરોધ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહોતું, એની સાથે તમે ઓલ ઓવર ગ્લોબલી પણ જુઓ તો એમનું જે રીતનું એક પોલિટિકલ લીડર તરીકે એમની જે એક લોકપ્રિયતા હતી એનું રેટિંગ પણ ઘટ્યું હતું. અત્યારે તમે જુઓ તો એ રેટિંગ પણ ખૂબ ડાઉન થઈ ગયું છે અને આવી સિચ્યુએશન્સમાં જ્યારે ઇન્ટ્રીમ ટર્મનું એમનું ઇલેક્શન આવવાનું હોય તો એમની લોકપ્રિયતા ઘટે એ એમને બિલકુલ ન પોસાય. પ્લસ ઓલરેડી મોંઘવારી વધી જશે તો એમને જે આગળની ટર્મ્સ માટે જે કામ કરવું છે એના માટે એમના માટેના સ્ટેપ્સ અઘરા થઈ જાય. ઓલરેડી મોંઘવારી વધી જાય એટલે ખાલી મટીરિયલ્સ કે સોર્સની અછત ન થાય, પણ ક્યાંક ને ક્યાંક નવા ડીલ્સ જે થવાની હોય આગળ ભવિષ્યમાં એ પણ ઘટતી જાય, કારણ કે મોંઘવારી જેમ વધે છે તો સપ્લાય ક્યાંક ને ક્યાંક અટકી જવાનો છે. તો એ સપ્લાય અટકી જશે તો પછી આગળ કોઈ પ્રોડક્શન પણ ઘટી જશે, તો એ બધી આગળની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય અને એ જ પ્રેશરની અંદર એવું લાગે છે કે એમના આ જે કદમ એ ઉઠાવવાનું સ્ટેટમેન્ટ કરી રહ્યા છે એ એના લીધે હોઈ શકે. પણ ઓવરઓલ ભારતીય બજાર માટે જો હું કહું તો આ સ્ટેટમેન્ટ જો સાચેમાં પરિણામે છે, અનસર્ટેનિટી હજી પણ એટલી જ છે. ક્યારે ટ્રમ્પ સાહેબ શું કહે છે, આજે કશું કહેતા હોય છે, કાલે બીજું ફરી જતા હોય છે. જો આ સ્ટેટમેન્ટ ઉપર એ બરકરાર રહે છે અને માર્કેટનું 2-3 અઠવાડિયામાં પણ જો પતી જાય છે વોર, તો ડેફિનેટલી ગ્લોબલી શેર બજારમાં પોઝિટિવિટી જોવા મળશે અને એક સારું બુલ તમને રેલી જોવા મળી શકે એમ છે. જી બિલકુલ. અત્યારે આપણે વધુ વાત કરીશું કે ઇન્ડિયાના માર્કેટમાં અત્યારે આપણને કયા કયા આઈપીઓસ અને શેરમાં વધુ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. પણ હવે ઉત્પલ વોરાજી અહીંયા જે પ્રકારે પૂછો છે એ પણ વાત કરી કે શું લાગે છે કે ક્યાંક અમેરિકામાં જો ઇન્ટરમ ઇલેક્શન્સ આવવાના છે એના કારણે ટ્રમ્પે આ કરવું પડ્યું છે. ક્યાંક આપણને એવું આપણે અંદાજો લગાવી શકીએ કે ટ્રમ્પ ક્યાંક આવી રીતે પીછે હટ કરશે. એનું કારણ ક્યાંક એક ઇલેક્શન પણ છે, એની સાથે સાથે ક્યાંક એમનું આ રીતે સૈન્ય પાછું ખેંચી લેવું અને અમેરિકા ફર્સ્ટની જે નીતિ છે એ વૈશ્વિક સુરક્ષા માટે પણ એક મોટો વળાંક કહી શકાય છે. જુઓ, આફ્ટર ઓલ ટ્રમ્પ છે ઇઝ અ પોલિટિશિયન અને દરેક કન્ટ્રીની ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર પોલિટિશિયન હેઝ ટુ વરી અબાઉટ હિઝ પોલિટિકલ પાવર અને પોલિટિકલ એપ્રુવલ રેટિંગ. માટે એની અંદર એની જે પોલિટિકલ રિપબ્લિકન પાર્ટી છે દે વિલ ડેફિનેટલી એની પર પ્રેશર મૂકતા હશે. પણ સાથે સાથે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે નાવ આ જે યુદ્ધ છે એ યુએસ અને ઇઝરાયલ માટે ગળાની અંદર જે હાડકું ફસાયેલું હોય ને એ થઈ ગયું.
અને માટે એમાંથી નીકળવું પણ મુશ્કેલ છે, ના નીકળવું પણ મુશ્કેલ છે. ના આગળ જાય તો પણ પ્રોબ્લેમ છે અને પાછા હટે તો પણ પ્રોબ્લેમ છે. બંને રીતે ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. જે રીતે ઈરાને અને ઈરાનના એનું એપરેટસ છે, સેટઅપ છે, એ લોકોએ જે રીતે આ વોર્સ બ્રિલિયન્ટલી જે સ્ટીયર કરી છે, વી હેવ ટુ સે હેડ્સ ઓફ ટુ ધેમ. દેર ઇઝ નો ડાઉટ ઇન ધેટ. અને હવે ચાઇના અને રશિયા અને એના લીડર્સ પણ શી જિનપિંગ અને પુતિને ક્લિયરલી વોર્ન ટ્રમ્પ કે તમે જો ગ્રાઉન્ડ ઓપરેશન કરશો તો યુ આર રિયલી ગોઈંગ ઇન ટુ એ વેરી વેરી બિગ ટ્રબલ. માટે તમે આ 10 વાર વિચાર્યા પછી આ ગ્રાઉન્ડ અસોલ્ટ કરવાનું વિચારજો. બીકોઝ ઇટ કુડ બી એ કોગમાયર ફોર યુ. અને એવા ફસાશો કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે. જો આ બધું થાય તો ધેન ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ફોર ટ્રમ્પ ટુ પોલિટિકલી સર્વાઈવ. અને ટ્રમ્પ વોટ પોલિટિશિયન, ઇઝ અ વેરી સ્ટ્રુટ પોલિટિશિયન. અને માટે એને જે બેને કહ્યું એ પ્રમાણે જે મિડ ટર્મ ઇલેક્શનની અંદર એમનું એપ્રુવલ રેટિંગ હમણાં જ એમણે 2 ઇલેક્શન ઓલરેડી બાય ઇલેક્શન એમણે લૂઝ કરી દીધા છે. આ બધું જોતા હી હેડ ટુ ફાઇન્ડ એ વે આઉટ. અને માટે હવે ઇફ હી ડમ્પ્સ નેતન્યાહુ અને ડમ્પ્સ ઇઝરાયલ તો એમાં કઈ નવાઈ નહીં કહેવાય. પણ હેવિંગ સેડ ધેટ મારે એક નાનો પોઈન્ટ કરવો છે. ઇન મિલિટરી વોરફેર ધ બિગેસ્ટ એસેટ ઇઝ ડિસઇન્ફોર્મેશન વોરફેર. માટે if suppose and again understand this word, suppose if the Pentagon and the US military commanders, they have made up the secret plans to carry out a ground based assault or airborne assault, તો એને માટે ડિસઇન્ફોર્મેશન કેમ્પેન પણ હોય કે એક બાજુથી એવી વાત કરવા થાય કે અમે વિથડ્રો કરવાના છીએ અને માટે there સેન્સ ઓફ કમ્પ્લેસન્સી કેન સેટ ઇન ઓન ધી ઓપોઝિટ સાઇડ. અને જો એવું એ નોટિસ કરવામાં આવે તો as per your plan, you can execute your ground based assault અને એનિમીને તમે ઊંઘતા પકડો. માટે we have to wait and watch. જી 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 એટલે ભરોસો ના કરી શકાય એવું કહી શકાય છે. પણ ઉત્પલ વોરાજી, આ પીછે ઇઝરાયલની સુરક્ષા પર અસર પડશે. અહીંયા જે રીતે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે તો ઇઝરાયલ આ નિર્ણયથી સંમત હશે. ઇઝરાયલ પર શું ઇમ્પેક્ટ જોવા મળશે? Please try and understand. Israel is not at all a factor at all. તમે ઇઝરાયલને આટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપો. ઇઝરાયલ એગ્રી થશે કે ના થશે. ઇઝરાયલ પાસે નથી ઇકોનોમિક પાવર, નથી પોલિટિકલ પાવર, નથી ડિપ્લોમેટિક પાવર, નથી મિલિટરી પાવર. જે કંઈ કુદાકૂદ થાય છે એ અમેરિકાના બળ પર થાય છે. માટે જે દિવસે અમેરિકા એને આજુબાજુ મૂકી દે એ દિવસે વોટ ઇઝ ઇઝરાયલ? નથિંગ. They cannot survive on their own. Shiploads of ammunition and military support એ અમેરિકા આપે છે અને bundles and bundles of dollars એની પાસે આવે છે. આ જો બંધ કરી દેવામાં આવે તો ઝેલેન્સ્કી અને નેતન્યાહુ both of them they are almost in the same boat. પણ બીજી બાજુથી તમે એ વિચાર કરો કે ધારો કે આજે તમે શેર બજારની વાત કરી. ઓફકોર્સ શેર બજાર ઇઝ નોટ એ વેરી મેજર ફેક્ટર ઇન એ ગ્લોબલ વોરફેર. એ ઉપર નીચે ગયા કરે. ઇટ હેઝ ઇટ્સ ઓન સાયકલ. પણ તમે હાઇપોથેટિકલી એવું વિચાર કરો કે કાલે સવારે યુદ્ધ બંધ થઈ ગયું. સો વોટ? મારો ક્વેશ્ચન એ છે સો વોટ? તમને ખબર છે ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ વર્થ ઓફ hard assets. I'm not saying soft power or soft asset. Hard assets of gas and oil technology ની બરબાદી થઈ ચૂકી છે. અત્યારે મિડલ ઇસ્ટ સળગી રહ્યું છે અને એ બધું પાછું લાવતા you need trillions of dollars to recreate this kind of infrastructure and to get back onto the line. અને ફરીથી એ જે પાઇપલાઇનોમાં ઓઇલ અને ગેસ વહેવા માંડે એને પાછું લાવતા 1 થી 2 વર્ષ થશે. અને વર્લ્ડની ઇકોનોમી અને વર્લ્ડની સિચ્યુએશન પાછી લાવતા મિનિમમ 3 વર્ષ ગણી લો તમે. તો આ 3 વર્ષ દરમિયાન આ જે શેર બજાર જે ઊંચી કુદાકૂદ કરે છે એ બિલકુલ ખોટી છે. ઇટ કુડ બી મોમેન્ટરી, બટ ઇફ વર્લ્ડ ગોઝ ઇન્ટુ રિસેશન પોસ્ટ વોર વિચ ઇઝ કોલ્ડ ધી આફ્ટર વોર ઇફેક્ટ, તો એમાં કોઈ નવાઈ નહીં. કારણ કે પૈસા સમય ઓછો છે. ભારતની વાત કરી લઈએ. આ પીછે હટ જો થઈ શકે છે ટ્રમ્પ પોતાના નિર્ણય ઉપર જો કાયમ રહેશે તો ઈરાન અને અમેરિકાના વચ્ચેના જે સંબંધો છે જેમાં નરમાશ જોવા મળે તો ભારતની મધ્ય પૂર્વમાં જે વ્યૂહાત્મક સ્થિતિ છે એ કેટલી મજબૂત થઈ શકે છે. એની સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો ખુલી શકે છે તો ભારતને આનો કેટલો ફાયદો થઈ શકે છે? No, moment, see now, the penal facts are facts. At this moment of time, India એટલી બધી dominating situation માં નથી કે we can be a force to reckon with. કે જેથી મીડિયેશનની અંદર
ભારતને જે કહે એ પ્રમાણે થાય. માટે લેટ્સ બી વેરી ઓનેસ્ટ. આપણે વી કેન પ્લે રોલ, બટ ધેટ રોલ વિલ બી વેરી વેરી લિમિટેડ. અને એ લિમિટેડ રોલ સાથે આપણું જે ડિપેન્ડન્સ છે એના મેઇન 3 ડ્રાઈવર્સ આર ઈરાન, અમેરિકા એન્ડ ઇઝરાયલ. ઇઝરાયલને પણ સાઈડમાં મૂકી દઈએ તો મિડલ ઈસ્ટ કન્ટ્રીઝ. માટે આ સિચ્યુએશનમાં અત્યારે જે ફેક્ટ્સ આર ફેક્ટ્સ, અને ઈરાન ઇઝ ઇન અ ડ્રાઈવર સીટ. અમેરિકા અને ઇઝરાયલ પાસેથી યુદ્ધ સરકી ગયું છે અત્યારે. ઈરાન ઇઝ કોલિંગ ધ શોટ્સ, અને ઈરાન ચોખ્ખું કહે છે તમે સીઝ ફાયર કહો છો કે હું સીઝ ફાયર કરીશ. મારે સીઝ ફાયર નથી કરવું. હું માથા ઉપર કફન બાંધીને નીકળો છું, અને હવે તો જે બી થાય એ જોઈ લેવા તૈયાર છું. બિલકુલ બિલકુલ, ધીસ ઇઝ સમથિંગ અનએક્સપેક્ટેડ. ઈરાન જેવા દેશે જે પ્રકારે યુએસની સામે આ હિંમત બતાવી છે, કદાચ ટ્રમ્પે પણ આ ધાર્યું નહીં હોય કે ઈરાન પણ આટલા લાંબા સમય સુધી આવી રીતે લડત આપશે, ને જેના કારણે હવે ટ્રમ્પે જ પીછેહટ કરી છે. હવે એ તો જોઈશું આપણે કે એ ખરેખર આ વાતો પર કાયમ રહે છે કે નહીં. પણ પૂજા, અંતમાં અત્યારે ઇન્વેસ્ટર્સની આપને શું સલાહ છે? રોકાણકારોએ આ પ્રકારના નિર્ણયથી વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી જોઈએ કે પછી અત્યારે ખરીદીની તક છે ભારતીય બજારમાં? તમારી બંને વાત સાચી છે એવું કહું તો હું ચાલે. પહેલા તો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને એમ કહું કે એકદમથી બહુ જલ્દીથી આશાવાદી પણ થવાની જરૂર નથી, કેટલું નિરાશાવાદી થવાની પણ જરૂર નથી. સરની વાત ડેફિનેટલી બહુ સાચી છે. ટ્રમ્પ ભલે કહેતા કે અમે 2-3 વીકમાં આ વોરને પતાવી પણ દઈશું, પણ હવે પ્રશ્ન છે કે ઈરાન પતાવે છે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન અત્યારે છે, અને એની અનસર્ટેનિટી હજી પણ માર્કેટમાં છે. જો ઈરાન સાઈડથી આ વોર નથી પતતું તો પછી ગમે તેટલું ઇઝરાયલ અને અમેરિકા ગમે તેટલું બેક ઓફ કરે, પણ એ હજી પણ અનસર્ટેનિટી રહેવાની. તમે જુઓ તો હજી પણ સરની વાત એ ડેફિનેટલી સાચી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવામાં 2-3 વર્ષ લાગી જશે. ઇનફેક્ટ હું તો એમ કહું છું પરિસ્થિતિ નોર્મલ પણ થઈ જાય છે તો પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પરિસ્થિતિ, ડિલિવરી જે શિપ્સ અત્યારે જઈ રહી છે એ બધું પણ નોર્મલ થતા પણ હજી 6-1 મહિના લાગી જવાના. ક્વાર્ટરલી રિઝલ્ટ તમે જોશો તો એમાં તમને એ બધી અસર શેર બજારમાં પણ જોવા મળશે. તો ઇન્વેસ્ટર્સ હોય કે ટ્રેડર્સ હોય, એકદમથી આશાવાદી થવાની પણ જરૂર નથી. હજી પણ કોન્શિયસ અપ્રોચ ખૂબ જ જરૂરી છે. તો એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની અત્યારે બહુ જરૂર છે. તમે જેમ કીધું, બીજો પ્રશ્ન તમારો હતો કે આ તકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કેમ. તો હંમેશા એક પરિસ્થિતિ આ હોય કે કોઈ પણ સામાન્ય કે બીજી પરિસ્થિતિ હોય, હંમેશા એ વસ્તુને યાદ રાખવું જોઈએ કે ક્યારેય કોઈ પણ એક્સપર્ટ પણ હોય માર્કેટના, એ પણ ક્યારેય ટોપ ન પકડી શકે કે બોટમ ન પકડી શકે. એક્ઝેક્ટ જજમેન્ટ કોઈનું ન થઈ શકે. પરિસ્થિતિ જેવી રીતની અત્યારે ચાલી રહી છે એમાં પણ હજી પણ જજમેન્ટ લેવું બહુ વહેલું છે. દરેક ઘટાડે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોવ તો ડેફિનેટલી તમે અહીંયા 10-15% તમારું એક બોટમ ફિશિંગ તમે કરી શકો છો, પણ કોશિયસ અપ્રોચ સાથે અને બહુ સિલેક્ટિવ સારા ફંડામેન્ટલ સેક્ટર્સમાં, ફંડામેન્ટલ સ્ટોક્સમાં કામ કરવું જોઈએ. કોઈ પણ ઓપરેટર બેઝ કે રોકડિયા શેર્સમાં તો ટ્રેડિંગ પણ અત્યારે અવોઇડ કરવું જોઈએ, અને ખૂબ સ્ટોપ લોસ સાથે સાવચેતી ભરેલા અભિગમથી કામ કરવું જોઈએ. જી બિલકુલ. અને ઘણા સમયથી આ સિચ્યુએશન છે માર્કેટમાં, તો આપણે જોઈ રહ્યા છે કે કંઈક ને કંઈક સિચ્યુએશનના કારણે ક્યાંક આ માર્કેટની સ્થિતિ જોવા મળી રહી છે. જોવાનું હવે એ રહેશે કે આવનારા દિવસોમાં ભારતીય માર્કેટમાં કેવો માહોલ જોવા મળે છે, અને તેની સાથે સાથે ટ્રમ્પ પોતાના શબ્દો પર કાયમ રહેશે. ઈરાન આ યુદ્ધનો ખરેખર અંત લાવશે કે કેમ, તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ઉત્પલ વોરાજી, પૂજાજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ટ્રમ્પનું આ નરમ વલણ બજારને તો ગરમ કરી રહ્યું છે, પરંતુ તેની સાથે હજી પણ ઘણા બધા પ્રશ્નો ત્યાં ને ત્યાં છે કે કેટલો સમય લાગી શકે છે. જે પણ દેશો પર અસર થઈ છે તે દેશોમાં ફરી એક વખત એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં, અને ટ્રમ્પની આ જાહેરાતથી જે મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ થશે કે પછી ક્યાંક કોઈ નવું જોખમ પણ ઊભું થઈ શકે છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.